જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 252. તો હે માનવ, આ માનવ મહિમા અને નિરપક્ષ સત્સંગ સભા આ બંને ચેનલમાં શું છે? તો બંને ચેનલમાં ટૂંકમાં કહીએ તો તમે જે વાત સાંભળી છે તે અધૂરી વાતને પૂરી કરી છે અને તેમાં કાંઈ નવીનતા નથી. પરમાત્માના સત્ય જ્ઞાનીની જે વાતો હોય તે લઈને પોતે આંધળો હોય તો તે સત્ય કેમ બતાવી શકે? તો આંધળો તો દેહમાં ગોતવા જ મોકલે ને. તો દેહ બન્યો તે પહેલાના નિજ ઘરને કેમ બતાવી શકે? એટલે લગભગ આખા દેશમાં તો ઠીક, પણ લગભગ આખી પૃથ્વીલોક ઉપર અમારા અનુભવે આવું જ ચાલે છે. છતાં તમે અનુભવ કરો ને, શું રિઝલ્ટ આવે છે? અને હવે તો ક્યાંય તમારે પૃથ્વીલોકમાં ફરવાની જરૂર પણ નથી. ખોલો યુટ્યુબ. જે વિદેહી, જે અખંડ, જે અવિનાશી, જેણે અવતાર લીધો નથી અને લેશે પણ નહીં, એવા આત્માનું ઘર પહેલા તો નિરખવું પડશે ને. કારણ કે નિરખશો નહીં તો પિંડમાં પરખશો કેમ? એટલે નિજને ઓળખો, પછી તે વિદેહી, અજન્મા, જેણે ક્યારેય શરીર ધારણ કરેલ જ નથી તેને પિંડ પરખો. તો ખાસ, જો કે અમો તો આ વિશે આગળ લખેલ જ હોય કે પૃથ્વીલોક સિવાય ચામડાવાળો દેહ હોય જ નહીં. તો તમને તમારા સદગુરુ તમને નેણે નિરખાવે તો તમને જ ખ્યાલ આવી જશે કે આ પરમાત્મા પૃથ્વીલોક ઉપર આવેલ જ નથી. બાકી અજ્ઞાની તો દેહધારીને પણ પરમાત્મા કહેતા હોય છે. તો હે માનવ સમજો, પરમાત્મા એ ક્યારેય શરીર ધારણ કરેલ જ નથી. હા, જરૂર, પરમાત્માના નામથી ચામડા વગરનો વિરાટ પુરુષની ઉત્પત્તિ તે સાચું. વિરાટ પુરુષ એટલે અક્ષર પુરુષ. તો આ અક્ષર અને અક્ષરની ઉત્પત્તિ નામ થકી જ છે. અને આ બધું નજરે નિરખાવે અને પિંડમાં પણ પરખ કરાવે તે સદગુરુ. તો હે માનવ, યુટ્યુબમાંથી એક ગોતો, જો તમને એકાદ મળે તો તમો ભાગ્યશાળી, બાકી અમારી નજરે નથી. તો હે માનવ, યાદ રાખજો, તમે તમારા નિજ આત્મકલ્યાણ પહેલા કરો. જો આવેલ સમય ચૂકી જાશો તો ફરીને 84 લાખ યોનિમાં જવું પડશે જ. બાકી હે માનવ, કોઈ તમારું નથી. આ દેવોએ ખોટો ખેર રચ્યો છે કે આ કાકા, બાપા ને ભાઈ ભત્રીજા કુટુંબ કબીલાનો. તો આપણને એમાં વાંધો નથી, પણ હે માનવ, આ ખોટા ખેલમાં કોઈને પકડતા નહીં. અને જો પકડવા જેવું હોય તો જે સદગુરુ નજરો નજર જે પરમાત્માના ચિહ્ન નેણે નિરખાવ્યા તેને આ પિંડમાં પરખવા નામ સુરતાની દોરી પકડી લે તો 84 લાખ યોનીના ફેરા ટળે. મનન કરો, રામ ભરોસે. તો પરમાત્માના ઘર કેવા છે? તો અમારા સદગુરુ કહે છે કે અગમ અવિનાશી છે. એ ઘરે કોઈ સંત સુરમાં પહોંચે છે. એટલે પરમાત્માને જાણનારા પૂરા અનુભવી જિજ્ઞાસુ ત્યાં પહોંચે છે. તે ઘરની સેન અમારા સદગુરુ લખાવે છે. તો ત્યાં સુધી પહોંચવા માટે સારી વિષય, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સર્વ ઉલઝીને થાકી જાય. પરંતુ જે અવધૂતા યોગી જે હોય તે સારી ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને જીતીને એટલે એમને ભગાવીને મનથી મારીને છેક સુધી પહોંચી જાય છે. એવા અવધૂતા યોગી સહજ સમાધિ ઝુલાવે છે. આંતપદમાં નીતિ સ્થિતિ ત્યાંની એવા ગુણાતીત નિર્વાસી, જ્યાં 5, 25 કે 15 નથી કે નથી 42, એટલે ત્યાં સોહમના 14 લોકથી પર 15મા લોક ત્યાં નથી કે તેના 5 તત્વ નથી, માયાની 25 પ્રકૃતિ નથી,
અને 15માં સોહમ નથી. એવા 16 થી પર 17માં પરમાત્મા રહે છે, જ્યાં 42 તત્વ જાગ્રત છે. તે સદગુરુએ સમજી, વિચારી અને નિશ્ચય કરીને અમને સમજાવ્યા છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અને તુર્યા એ 4 ગુરુ ગમથી ચિહ્નો, એટલે ગુરુ ગમથી જાણો. જે ચારેયને જુદી જુદી રીતે બતાવી છે, જેનો અર્થ કરીને અમારા સદગુરુએ સમજાવેલ છે. 14 ઇન્દ્રિયના આધ્યાત્મ એટલે અર્થ જાણ્યા. જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, જેને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કહેવાય છે. તો આ 14 ઇન્દ્રિયને અમારા સદગુરુ જાણીને અમને કહે છે, 3 અને 14ના અધિદેવ કોણ છે? તે જાણે છે. જે દિશા, વાયુ, સૂર્ય, વરુણ અને અશ્વિની કુમાર એ જ્ઞાનેન્દ્રિયના દેવતા. અગ્નિ, ઇન્દ્ર, વામન, પ્રજાપતિ અને યમ એ કર્મેન્દ્રિયના દેવતા. અને ચંદ્ર, વિધિ, વાસુદેવ અને રુદ્ર એ અંતઃકરણના દેવતા છે. તેમજ 14 વિષય અધિભૂત એટલે જે શબ્દ, રસ, રૂપ અને ગંધ, સ્પર્શ એ જ્ઞાનેન્દ્રિયના છે. પછી વચન એટલે બોલવું, લેવું દેવું, ગમન અગમન, વીર્ય, મૂત્ર, ત્યાગ અને મળ ત્યાગ એ કર્મેન્દ્રિયના છે. સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય, ચિંતન અને અહમપણું એ અંતઃકરણના છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયના, 5 કર્મેન્દ્રિયના અને 4 અંતઃકરણના. એટલે એમ 42 તત્વ જાગ્રત પ્રસરાયેલા છે. તેમજ સોહમના 16, ઓહમના 36, એમ 52 થી પર 53માં પરમાત્મા છે. ત્યાં ધરતી, પવન, પાણી કે ગગન નથી. એક જ છે, જે દ્વૈતના આતમ નહીં, નિત્ય સ્વતઃ પ્રકાશી એટલે સ્વયં પ્રકાશી છે. જ્યાં જન્મ, મરણ કે કાળ કે કાયા નથી. એ જ્યાં છે ત્યાં સ્થિર છે. તે આ જગમાંથી ગયા નથી કે આવ્યા નથી. એને કોઈ જાતિ, વરણ નથી કે 1,84 નથી. તેને કાળની ફાંસી પણ નથી. અમારા સદગુરુ કહે છે કે એ જસધારીની કૃપા આપણા પર છે. એ તો જ્યાં છે ત્યાં સ્થિર સ્થાયી છે. તો અમારા સદગુરુ કહેવાય 52 જે કેવળ પદના વાસી 53માં જેમની સુરતા ખેલે છે. જય સદગુરુદેવ. એવા યગમ કરશે અવિનાશી રે. એ ઘર સંત સુરમાં પહોંચે, સદગુરુ સેન લખાવે રે. એ ઇન્દ્રિય, વિષય, પ્રાણ, અંતકરણ સહુ યુલજી થાકી જાય. ત્યાં પહોંચે અવધૂતા યોગી, સહજ સમાધિ ઝુલાવી રે. એવા યગમો કરશે અવિનાશી રે. એ આતમ પદમાં નીતિથી ત્યાંની રે. ગુણાતીત નિર્વાસી એવા 5 રે 25, 15 નહીં 42, 52ની 12 કેવાય.
એવા અગમ ઘર છે અવિનાશી. ધરણી ગગન પવન નહીં પાણી રે, ચંદ્ર સૂરજ નહીં ઉજાસ, એક નહીં બેવ દ્વૈત ના આતમ. નિત્ય સત સ્વત પ્રકાશી, એવા અગમ ઘર છે અવિનાશી. જન્મ મરણ કાળ નહીં કાયા, નહીં ગયા નહીં આવ્યા, જાતિ વરણ નહીં લાખ 84 રે, નહીં કાળની ફાંસી, એવા અગમ ઘર છે અવિનાશી રે. હે સદગુરુ જસ ધારીની કૃપા રે, એ જ્યાં છે ત્યાં સ્થાય, પ્રવીણ રામ કેવા બહાર રે, કેવળ પદ ના વાસી, એવા અગમ ઘર છે અવિનાશી. રામ ભરોસે. તો એવા કેવળ પદના વાસી સદગુરુને એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ વાલમ, તમે જ મારા સર્વ દર્દનો મલમ છો. તમે મને એક વખત દર્શન આપી દો, જેથી મારા સારા દર્દ મટી જાય. હે સદગુરુ પ્રભુ, તમે મને તમારા દિલના કાંટા એટલે એવા શબ્દો સંભળાવો કે મારા દિલને એવા લાગે કે જગતથી જાય જન્મ મરણના ફાટા. આ દુનિયાએ મને બહુ જ દાટ્યો, કેટલાય હકીમ પાટાપિંડી કરીને પણ થાકી ગયા. જીગરમાં બહુ ભારે જખમ થયા, સૂત વીત નારી છોડ્યા. હે સદગુરુ પ્રભુ, હું બહુ ભારે દર્દથી ફરું છું. તમારા વિના મને ક્યાંય કારી લાગે નહીં, એટલે તમારા વિના મને ક્યાંય ચેન પડે નહીં. હે પ્રભુ, મને સદગુરુ કૃપાથી તમારી સાથે યારી લાગી ગઈ છે. આ વાત દુનિયામાં ફેલાઈ ગઈ છે. સૌ કોઈ કહે છે, હે પ્રભુ, જ્યારે તમે મારા પાક્કા ઈષ્ટ થયા ત્યારે મને ફકીરી બહુ જ પ્યારી લાગે છે. હું બેપરવાહ જોગણ બની, મને ફક્ત તમારી જ આશા છે. હે સદગુરુ પ્રભુ, હું ફક્ત તમારો જ આશિક છું. હવે મને દર્શન આપો મારા રામ. જય સદગુરુદેવ. દર્શન મને આપી દેવાલો, તું જ મારા દર્દનો મલમ. લગાવ તારા દિલના કાંટા, જગતથી જાય મારા પાટા. દુનિયાએ બહુ જ મને દાટ્યો રે, હકીમ કરી ચૂકિયા પાટા. દર્શન મને આપી દેવાલો, જીગરમાં જખમ થયા બહુ ભારી. સોડિયા સૂત વીતનારી, ફરું દરદથી ભારી, તારા વિના લાગે નહીં કારી. દર્શન મને આપી દેવાલો, તું જ મારા દર્દનો મલમ. ખુદા તારી સાથે લાગી યારી, વાત દુનિયામાં થઈ સારી. ઇશ્ક મારા પાકા થયા જ્યારે, ફકીરી લાગી મને પ્યારી. ફકીરી લાગે મને પ્યારી. દર્શન મને આપી દે માલો, તું જ મારા
દર્દનો મલમ બન્યો જોગણ બે પરવાહ મને સે ભક્ત તારી આસ પ્રવીણ રામયું યાસિક તમારો દર્શન આપો હવે ન કરો દેર દર્શન મને આપી દેવાલો તું જ મારા દર્દનો મલમ રામ ભરોસે. હે સદગુરુ પ્રભુ, અમે નિત્ય તમારા જ સાચા આશિક છીએ, તો તારી કૃપા અમને બતાવી દે. જે મુમુક્ષુએ તને ઇષ્ટ કર્યા તેને લીલાના રૂપ થઈ રહ્યા એટલે અનુભવતા આનંદ આવે છે. હે પ્રભુ, અમે તો હવે તન મનને પણ ભૂલી ગયા છીએ. બસ અમે તો દમોદમ તમારી લીલા જ ગાઈએ છીએ. એટલે સદગુરુના ગુણલા જ ગાઈએ છીએ એમ કે છે. અમને એવી સાચી આશિકી જાગીને કે ખુદા સાથે મારી દોસ્તી લાગી. હે સદગુરુ પ્રભુ, આ થાકેલા દિલથી તમને પુકારું છું. રાત દિવસ ક્યારે તમને દિલથી ન વિસારો. હે પ્રભુ, મારા ઈશ્કને તું જ એક જાણે છે. તારા સિવાય કોણ જાણી શકે? તારા સિવાય મને કોણ ઓળખે? હે પ્રભુ, હવે તો તારા વિના ક્યાંય ચેન નથી પડતું. હું તારા વિરહમાં રાત દિવસ રડતો રહું છું. હે સદગુરુ પ્રભુ, આ જગતમાં તમે જ એક સાચા છો. તમારા શરણે રહીને મેં તો આ કાચા જગતને ત્યજી દીધા. કુળ, કુટુંબ, પરિવાર સર્વથી મેં પ્રીત તોડી નાખી. મેં તો હે સદગુરુ પ્રભુ, સાચી પ્રીત તો તમને જ જોડી છે. તો હવે સાચી પ્રીત નિભાવતા તારી કૃપા બતાવી દે મારા રામ. તારી કૃપા બતાવી દે. જય સદગુરુદેવ. આશિક યમે સાચા નિત્ય બતાવી દે હવે તો તારી કૃપા ઇશ્ક જે મુમુક્ષુએ કર્યા લીલાના રૂપ થઈ રહ્યા આશિક યમે સાચા નિત્ય ભૂલી ગયા તન મનને ભાઈ દમોદમ લીલા જગાઈ આશિક યમે સાચા નિત્ય આશિકી સાચી એ જાગી ખુદા સાથે દોસ્તી લાગી પાકેલા દિલથી પુકારું રાત દિવસ ન વિસારું આશિક યમે સાચા નિત્ય મારા ઈશ્કને તુજ એક જાણે તારા સિવાય કોઈ ન ઓળખે હવે તો તારા વિના ચેન નથી પડતા વિરહમાં રાત દિવસ રોતા આશિક યમે સાચા નિત્ય પ્રવીણ રામ સદગુરુ સાચા તારા માટે તજીયા જગ કાચા કુટુંબમાં કુળ સકળતી તોડી પ્રીત તને એક જોડી આશિક યમે સાચા નિત્ય રામ ભરોસે. તો અમારા સદગુરુએ અમને સાચા સમરણ બતાવ્યા જે શ્વાસોશ્વાસ સમરણ થઈ શકે. તો એવા સમરણ કંઠમાં ધર્યા કે સાત શૂન્યની પાર રામ નામના શબ્દને સુરતાથી પહોંચાડ્યા. તો એ મારા સદગુરુની કૃપા છે. નામ સમરતા હર કોઈ જીવ પરંતુ એ એવા અગમ થયા એટલે સ્વતંત્ર જરૂર છે પરંતુ ત્યાં કોઈની ગમ ન પહોંચે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ધ્યાન ધરતા તેમજ સહસ્ત્ર મુખોથી શેષેશ્વર પણ ગાય એટલે સર્વ કોઈ એક સાથે ગાય સમરણ કરે પરંતુ કોઈની ગમ ન પહોંચે એવા રામ નામ અતોલ કોઈની તુલનામાં ન આવે.
ઋષિજન મુનિજન હર કોઈ ગુણ ગાય, નામ પણ રટતા છતાં કોઈ પાર ન પામ્યા. એવા અરૂપ અતોલ બેહદ છવાયા, યુગો યુગોના એ રહેલા, નથી ગયા કે નથી આવ્યા. 4 વેદ પઢીને પણ કોઈ પાર નથી પહોંચ્યા, નથી એમના વ્યાકરણ કે નથી જગત લખાયા. પરમાત્માને લખવા માટે તો 18 પુરાણ પણ હેરાન બતાવ્યા છે, એવા અગમ અથાયા છે. વેર ઓલિયા પણ પાર નથી પામ્યા, એવા નામ સદા અજાયા છે. અમારા સદગુરુ 10 અવતારથી આગળ બતાવે છે, તો સદગુરુ કૃપાથી ત્યાં તેમના દાસ સમાયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુએ સ્મરણ બતાવ્યા શ્વાસો શ્વાસ રે, કંઠમાં ધરિયા 7 સુનતી પાર લગાવ્યા રે. નામ રે સમરતા યગમય થાયા રે, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ધરતા રે, સહસ્ત્ર મુખોથી શેષે સ્વર્ગાઈ રે. નામય તોલ તોલ નહીં આવ્યા રે, સદગુરુએ સમરણ બતાવ્યા એ શ્વાસો શ્વાસ રે. ઋષિજન મુનિજન ગુણ જેને ગાયા રે, રટતા રામ પાર નહીં પામ્યા રે. અરૂપય તોલ બેહદ સવાયા રે, યુગો યુગો એ ગયા ન આવ્યા રે. સદગુરુએ સમરણ બતાવ્યા શ્વાસો શ્વાસ રે. 4 વેદ પઢીને પાર ન પામ્યા રે, નવ વ્યાકરણ નહીં જગત લખાયા રે. પુરાણ 18 હેરાન બતાવ્યા રે, એવા રે યગમય થાયા રે. સદગુરુએ સમરણ બતાવ્યા શ્વાસો શ્વાસ રે, પીર વલિયા પાર ન પામ્યા રે, એવા નામ સદાય જાયા રે. પ્રવીણ રામે 10 અવતારથી આગળ બતાવ્યા રે, ત્યાં દાસલાલ સમાયા રે. સદગુરુએ સમરણ બતાવ્યા શ્વાસો શ્વાસ રે. રામ ભરોસે.